કાઢે ઈ આપણો ગુજરાતી. કારણ કે સરદાર પટેલ ગુજરાતમાં ની કરમસદ ગામ ખેડા જિલ્લો અને એમાં આપણા પાટીદારનું પાણી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એટલા માટે કે પાટું મારીને પાટણમાંથી પાણી કાઢે એ આપણો ગુજરાતી. આમ ભરી અને વ્યાપાર કરે એ આપણો ગુજરાતી. સિંહની સામે બાથ ભીડે એ ગુજરાતી અને ભોગવતા સાગરને ચેલેન્જ કરે એ જ આપણો સરદાર પટેલ ગુજરાતી. કારણ વલ્લભભાઈ પટેલ પેલા હતા એમાંથી સરદારનું બિરુદ આપ્યું અને એ સરદારનું બિરુદ એકોય ગુજરાતીને નથી મળતું એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા પાટીદારના પાણીને મળ્યું છે. એટલા માટે લખવું પડે. શું લખે? મને આનંદ થશે. કોઈ એક વ્યક્તિ છે એ વર્ષોથી સરદાર પટેલને મળવા માટે સાબરમતી આશ્રમ આવતા. કારણ કે ગાંધીજીને બધાને હારે બેહવા વાળા બધા એટલે એ આશ્રમે આવે વયા જાય આવે વયા જાય વર્ષોથી આવે ને એમાં એક દિવસ કારણ કે સરદાર પટેલ હાજર ન હોય એટલે ન મળી શકાય. પણ ત્યાં જઈને કોઈ એક વ્યક્તિએ પૂછ્યું કે બાપા તમે વર્ષોથી કે અહીંયા આવો છો તમારે કોનું કામ છે કે મારે સરદારને મળવું છે. તો કે હા મારા સરદારને મળવું છે. તો કે અંદર ગાંધીજી સરદાર અને બધા બેઠા છે અંદર મળી આવો. એટલે બાપા અંદર ગયા અને અંદર જઈને એટલું કીધું કે આમાં સરદાર કોણ. ખાલી બાપાએ એટલું પૂછ્યું કે આમાં સરદાર કોણ. એમાં કોઈએ મસ્કરી કરવા માટે બાપાને એટલું કીધું કે હું સરદાર છું. એટલે બાપા તરત પાછા વી આવ્યા. ઓલા ભાઈને ઉભા એટલે કે તમે કેમ તરત જ્ઞાન એવા પાછા વી આવ્યા કે ગયા એવા પાસે તરત શું કામ વી આવ્યા કે અંદર ગયો તો ખરા પણ કે હું એમ કહી ને કે હું સરદાર એ કોઈ સરદાર ન હોય. સરદાર હોય એમ ન કે હું છું એમ એને અભિમાન ન હોય. એટલા માટે કે સરદાર પટેલના ગીતની ફરમાઈશ આપી ને એટલે આ મોજના તોળા છૂટે છે. સરદાર આપણા એકલો નથી સાહેબ, આખા ભારત દેશનો સરદાર છે. એટલા માટે આપણા સમાજને ગૌરવ લેવું જોઈએ. પટેલ સમાજના દીકરા દીકરીઓ છે એનું ગૌરવ લેજો, પણ પેલા ભારત દેશના સંતાનો છે એનું વધારે ગૌરવ લેજો ભલા માણસ. એટલા માટે કારણ કે સોમનાથ છે, સોમનાથ મહાદેવ અત્યારે જે ઉભું છે સરદાર પટેલ નું સ્વપ્ન હતું ને એ ઉભું છે. સરદાર પટેલ નો સંકલ્પ હતો એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે સોમનાથ મહાદેવ ના મંદિર ને વારંવાર ભાંગી નાખવામાં આવ્યું. વારંવાર ચડાઈ કરી રાજા મહારાજાઓએ ભાંગી નાખ્યો. પણ એ સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ લીધો, હાથમાં જળની અંજલી લઈને ખાલી એટલું કીધું કે આનો સંકલ્પ ધારી આ મહાદેવના મંદિરને પાછું ખડું કરવું. જોકે ભાગ્યવશ સરદાર પટેલ ત્યારે હયાત નહોતા, કારણ કે 1950 એનું મૃત્યુ થયું અને ત્યાર પછી સોમનાથ મહાદેવની પ્રતિષ્ઠા થઈ. પણ એ સંકલ્પ તો સરદારનો હતો ને, અને એ આપણા ગુજરાતીઓએ પૂરો કર્યો. એટલે લખવું પડે છેલ્લે શું કે
વલ્લભવીર સરદાર વંદન છે હજારો તમને વલ્લભવીર સરદાર હે વલ્લભવીર સરદાર હે વલ્લભવીર સરદાર શિવાજી જન્મ્યો હતો તલવાર ફેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો તો એ શિવાજીને યાદ કરવો પડે ભલા માણસ નગર એ જૈનમાં મહારાષ્ટ્રમાં આપણો ગુજરાતનું મેઘાણી હાલડે લખે કઈ જેવી તેવી વાત કહેવાય અને એમાંય વાણિયાનો દીકરો તમે વિચાર કરો વાણિયાન બાપુ કહેવાય આપણે દરબાર ને એમ કઈક બાપુ એમ વાણિયાન કહેવાય હા નાખો બોલો કઈક નો કહે ગાંધી બાપુ નાખો દેશ વાણિયા છે છતાંય બાપુ કહે છે કે નહીં હા એ એક આપણા ગુજરાતનો પોરબંદરમાં જન્મો એ અને એક કાળિયો ઠાકર છે દ્વારકામાં જન્મો સોરી દ્વારકામાં નહોતા જેલમાં મથુરા જેલમાં જન્મ હતા તો થોડુંક એવું થઈ જાય વાંધો નહીં જીભને થોડા હેઠતા હોય પણ ધનકુખજીજા બાઈની જે શિવાજી જન્મ્યો હતો તલવાર જેવી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો એ દેશના સરહદો છે હાચવીને બેઠા એટલે આપણે શાંત મજા કરી નકર સાહેબ મેં નજરે જોયેલું છું એટલે કઈ શકું કારણ કે ચીનની પાકિસ્તાનની બોર્ડર જોઈને આવી છું એટલે બધી હમણાં ગામે ગામે કહું છું કે ચીન અને પાકિસ્તાન ધ્યાન રાખીને બેઠું છે કે આ ભારતના સૈનિકો ક્યારે આડાવડા થઈને ઠૂકી નાખી પણ આપણા ભારત દેશના સૈનિકોને સલામ છે કે આપણા દેશને આટલો સુરક્ષિત રાખે છે કારણ કે એકના એક દીકરા હોય છતાં એ જનેતાને ધન્યવાદ દેવા પડે
કે એકનો એક દીકરો હોય છતાંય સરહદ ઉપર મોકલે ને આપણે એકનો એક દીકરા શેડા થઈ ગયો તો આખું ઘર વાહે રખડે મુના શેડા થઈ ગયા. એટલા માટે એ માં ભૂમને માં ગૌચરીને ને એમાં આ કીધું ને ફાળો બધો ગૌશાળામાં જવાનો છે. એટલે ગાયનું ઋણમાંથી મુક્ત ન થઈ શકાય, એક જમીન ભૂમિના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય, અને જન્મ દેનારી માના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. છોકરાઓને ઇંગ્લિશ ભણાવજો, ભણાવવું જ જોઈએ. હું ભણું છું, ઇંગ્લિશ ભણવું જ જોઈએ, પણ એ માસી પ્રમાણે રખાય, માં ન કરી નખાય. કારણ કે સ્કર્ટ મેડી પહેરેલી માસી હારું થઈ, આવી તૂટેલ ફૂટેલ હાડલા પહેરેલી મને જન્મ દેનારી માને પાટું ન મરાય. એટલા માટે એવી માં ભૂમને આપણે રાષ્ટ્રને જયારે યાદ કરવો છે ત્યારે એમાં અહીંયા જે સ્વયંસેવકો કામ કરે છે બધા યુવાનોને આ ગીત અર્પણ કરવું છે. ત્યારે આ દેશના વીર જવાનો કેવા છે એનું વર્ણન આ ગીતમાં છે. કારણ ये देश है वीर जवानों का, આમાં ખબર પડી જાય કેટલા જાગે ને કેટલા હોઈ ગયા. જે પોતાની જાતને યુવાન સમજતા હોય બધા આમ હાથ ઊંચો કરીને જય હો એટલું કહેવાનું છે. બહેનો માટે આપણે તંત્ર નથી એટલું બધું, ભાઈઓને ફરજ છે જય હો એટલું કહેવાનું. કારણ કે એવું નથી કે 20-25 વર્ષનો હોય એટલે જ યુવાનો. આ જેવો ખાલી 15-15 વર્ષના હોય તો વળ થઈને બેઠા. 80 વર્ષના બાપા હોય પણ સાહેબ દિલથી યુવાન હોય એને યુવાન કહેવાય. એટલા માટે કે ये देश है वीर जवानों का, दिलों का मस्तानों का, देश कल्याणो. આ જગ્યા આખા ગીતમાં તમારે પૂરવાની છે. એટલે અમને યાદ રહી જાય ને કે રાજકોટ બાજુ ગયા હતા ને એમાં ગણેશપર ગામ, અને એનો પડકારો મોડો ન હોય. કારણ કે સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્ર ધરતી સોહામણી ગઢજીનો ગિરનાર, જેના હાવજડા હેંજળ પીવે એના આ બધા નમણા નર ને નાર. એટલા માટે ચાલુ છે ને હા હું ભાઈ મારે ઘણી વાર એવું થઈ જાય બંધ હોય પછી ઓલા કે ઢોલ તો સંભળાણો નહીં, એટલે પેલા ટેસ્ટિંગ કરી લેવું સારું.